નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, રાતનો ઘેરો સન્નાટો, ચારે બાજુ શાંતિ પથરાયેલી છે। તમે ગાઢ નિંદ્રામાં છો। દિવસભરના થાક પછી તમારું શરીર અને મન વિશ્રામ કરી રહ્યું છે અને ત્યારે જ અચાનક તમારી ઊંઘ ઉડી જાય છે। તમે આંખો ચોળતા ઉઠો છો। એક અજાણી બેચેની તમને ઘેરી લે છે। તમે ઘડિયાળ તરફ જુઓ છો અને દર વખતની જેમ સોય રાતના 3 થી 5 વચ્ચેનો સમય બતાવી રહી હોય છે। ઊંઘ ઉડવાનું કારણ પેશાબ જવાની તીવ્ર ઈચ્છા। તમારામાંથી ન જાણે કેટલાક લોકો છે જે દરરોજ રાત્રે આ અનુભવમાંથી પસાર થાય છે। કદાચ તમે આને એક સામાન્ય શારીરિક પ્રક્રિયા માનીને ટાળી દેતા હશો। તમે વિચારતા હશો કે કદાચ રાત્રે પાણી વધારે પી લીધું હશે અથવા આ ઉંમરની અસર હોઈ શકે છે। પરંતુ શું તમે ક્યારેય એક ક્ષણ થોભીને વિચાર્યું છે કેમ તમારી ઊંઘ દર વખતે તે જ સમયે ઉડે છે? કેમ રાત્રે 12 વાગ્યે નહીં? કેમ સવારે 6 વાગ્યે નહીં? આજે આપણે જે રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ તે જાણીને કદાચ તમારા પગ નીચેથી જમીન ખસી જશે, કારણ કે આ કોઈ સાધારણ ઘટના નથી, પરંતુ આ બ્રહ્માંડની દિવ્ય શક્તિઓનો એક ઊંડો અને રહસ્યમય સંકેત છે જે સીધો તમને મોકલવામાં આવી રહ્યો છે। આ એક પોકાર છે, એક સંદેશ છે, એક ચેતવણી પણ અને એક અવસર પણ। પરંતુ અત્યાર સુધી તમે આને અનસુનું કરતા આવ્યા છો, તો હવે તમારા શ્વાસ રોકી લો, કારણ કે આજે તમે જાણવા જઈ રહ્યા છો તે રહસ્યને જે તમારા જીવનને બદલી શકે છે। સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે પેશાબ જવા માટે તમારી ઊંઘનું ઉડવું ખરેખર તમારા પ્રારબ્ધ, તમારા ભવિષ્ય અને તમારી આત્મા સાથે જોડાયેલો એક અદ્ભુત સંકેત છે। આ એક સત્ય છે જેને જાણ્યા પછી તમે ક્યારેય પણ આ ઘટનાને સામાન્ય નહીં સમજી શકો। આપણા પ્રાચીન વેદ, પુરાણ અને ગ્રંથોમાં સમયને ફક્ત ઘડિયાળની સોય નથી માનવામાં આવી। સમયને એક જીવંત શક્તિ, એક ઊર્જા માનવામાં આવી છે। દિવસના દરેક કલાકની એક પોતાની અસર હોય છે, એક ખાસ તાકાત હોય છે। પરંતુ આ બધામાં જે સમય પોતે સૌથી પવિત્ર, સૌથી શક્તિશાળી અને સૌથી અદ્ભુત માનવામાં આવ્યો છે તે છે બ્રહ્મ મુહૂર્ત। આ સવારના 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો સમય હોય છે। બ્રહ્મનો અર્થ છે પરમાત્મા, મુહૂર્તનો અર્થ છે સમય, એટલે કે આ તે સમય છે જેને પરમાત્માનો સમય કહેવામાં આવે છે। આ સમયે સૃષ્ટિને ચલાવનારી ઊર્જા પોતાના સૌથી ઊંચા સ્તર પર હોય છે। રાતનો અંધકાર ખતમ થઈ રહ્યો હોય છે અને દિવસનો ઉજાસ હજુ આવ્યો હોતો નથી। આ બંનેની વચ્ચેનો એક જાદુઈ ક્ષણ હોય છે। આ સમયે દેવી દેવતા, ઋષિ મુનિઓ અને દિવ્ય આત્માઓ સૂક્ષ્મ રૂપમાં ધરતી પર આવે છે। બ્રહ્માંડની સૌથી સારી, શુદ્ધ અને શાંતિ ઊર્જાઓનો આપણી આસપાસ મોજૂદ હોય છે। તમે અનુભવ્યું હશે, આ સમયની હવા કંઈક અલગ લાગે છે। હવામાં ઠંડક અને તાજગી હોય છે। પક્ષીઓ કલરવ કરવાનું શરૂ કરી દે છે। આ સમય ફક્ત શાંત નથી, પરંતુ ખૂબ ખાસ હોય છે। હવે તમે વિચારી રહ્યા છો કે આનો તમારી રાત્રિ ઊંઘ ઉડવા અને પેશાબ જવાની ઈચ્છા સાથે શું સંબંધ છે? સંબંધ ખૂબ જ ઊંડો છે। જ્યારે આ દિવ્ય ઊર્જા તમારી સાથે જોડાવા માંગે છે, તમને કોઈ સંકેત આપવા માંગે છે, તો તે સીધી વાત નથી કરતી। તે તમારા જ શરીરને માધ્યમ બનાવે છે। તમને ઊંઘમાંથી જગાડવા માટે તે તમારા શરીરમાં પેશાબની ઈચ્છા પેદા કરી દે છે, જેથી તમે ઉઠો। આ કોઈ બીમારી નથી, આ કોઈ ભૂલ નથી, આ એક સંકેત છે, આ એક દિવ્ય એલાર્મ છે જે તમને દરરોજ રાત્રે કહે છે, ઉઠો, જાગો, હું તને કંઈક કહેવા માંગુ છું। પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે ઉઠીએ છીએ, બાથરૂમ જઈએ છીએ અને પછી પાછા સૂઈ જઈએ છીએ। આપણે વિચારીએ છીએ કે આ તો એક સામાન્ય વાત છે, પરંતુ અસલમાં આપણે દરરોજ રાત્રે એક ખાસ તક ગુમાવી દઈએ છીએ। તે સમય જેમાં ઈશ્વર તમારી સાથે જોડાવા માંગે છે, તમારી સાથે વાત કરવા માંગે છે, તમારા જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગે છે, અને આપણે તેને સમજ્યા વગર ટાળી દઈએ છીએ। આગલી વખતે જ્યારે તમારી ઊંઘ 3 થી 5 વાગ્યાની વચ્ચે ઉડે તો એક ક્ષણ થોભો, વિચારો, કદાચ આ ફક્ત પેશાબ નહીં પરંતુ એક દિવ્ય તેડું છે, કારણ કે હોઈ શકે તમારા જીવનની અસલી શરૂઆત ત્યાંથી જ હોય। હવે સવાલ એ ઊભો થાય છે કે બ્રહ્માંડની આ દિવ્ય શક્તિ તમારી સાથે જ કેમ સંપર્ક કરવા માંગે છે? દરરોજ રાત્રે લાખો કરોડો લોકો ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હોય છે, પછી આ સંકેત ફક્ત તમને જ કેમ મળી રહ્યો છે? આ સવાલનો જવાબ તમારી અંદર, તમારી આત્માની યાત્રામાં છુપાયેલો છે। પહેલું કારણ, તમારી આત્મા જાગવાની અણી પર છે। તમારી આત્મા એક ખાસ વળાંક પર પહોંચી ચૂકી છે, કદાચ આ જન્મમાં કરવામાં આવેલા પુણ્ય કાર્યોના લીધે અથવા પૂર્વ જન્મની સાધના અને પ્રાર્થનાઓના લીધે। હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને જગાડવામાં આવી રહ્યા છે। તમારું ચેતન સ્તર હવે તે ઊંચાઈ પર છે જ્યાંથી બ્રહ્માંડની ઊર્જાઓ તમારી સાથે સીધો સંવાદ કરી શકે છે।
તમે તે અમુક પસંદ કરાયેલા લોકોમાંના એક છો જેમણે બ્રહ્માંડ હવે આગળની આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર કરી રહ્યો છે. તમારી દરરોજ રાત્રે આવી રીતે ઊંઘ ઉડવી ખરેખર આ વાતનો સંકેત છે કે તમારી અંદરની આધ્યાત્મિક ઉર્જા તેજથી વધી રહી છે અને પેશાબ જવાની ઈચ્છા તો તે ફક્ત એક બહાનું છે. અસલ મકસદ તો એ જ છે કે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને તે દિવ્ય ઉર્જાઓ સાથે જોડાઓ જે તમને બોલાવી રહી છે. બીજું કારણ, તમારા પિતૃ પૂર્વજો તમારી સાથે વાત કરવા માંગે છે. હિન્દુ ધર્મમાં પિતૃઓ એટલે કે પૂર્વજોને દેવતાઓ સમાન માનવામાં આવ્યા છે. ભલે તેઓ હવે આ દુનિયામાં નથી, પણ તેઓ સૂક્ષ્મ રૂપથી પોતાના પરિવાર સાથે જોડાયેલા રહે છે. બ્રહ્મ મુહૂર્ત તે સમય હોય છે જ્યારે ભૌતિક સ્થૂળ અને સૂક્ષ્મ દુનિયા વચ્ચેની દિવાલ સૌથી પાતળી થઈ જાય છે. આ જ તે ક્ષણ હોય છે જ્યારે તમારા પિતૃઓ તમારી સાથે આસાનીથી સંપર્ક કરી શકે છે. જો તમારી ઊંઘ નિયમિત રૂપે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે તો તે સંકેત હોઈ શકે છે કે તમારા પૂર્વજો તમારી સાથે કંઈક કહેવા માંગે છે. હોઈ શકે છે કે તેઓ કોઈ દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોય અને તમારી પાસે પોતાના મોક્ષ અને પ્રાર્થના ઈચ્છતા હોય. કદાચ તેઓ કોઈ મોટી ખુશીની સૂચના આપવા માંગતા હોય અથવા તો તમને કોઈ આવનારા સંકટથી સાવધ કરી રહ્યા હોય અને ક્યારેક ક્યારેક તેઓ બસ તમને આશીર્વાદ આપવા આવે છે, એ જણાવવા કે અમે તારી સાથે છીએ. જ્યારે તમે બાથરૂમ તરફ જાઓ છો, તમારા પિતૃઓ તે જ સમયે તમારી સૌથી નજીક હોય છે. તેઓ તમને જોઈ રહ્યા હોય છે, તમારી સાથે ચાલી રહ્યા હોય છે. તમારી દરરોજ રાત્રે આ જાગૃત તમે અને તમારી પૂર્વજો વચ્ચે એક પુલ બની ગઈ છે. આ આગલી વખતે જ્યારે તમે રાતના આ સમયે ઉઠો તો એમ ન વિચારો કે આ બસ એક શારીરિક જરૂરિયાત છે. થોભો અનુભવ કરો, કોઈ તમને બોલાવી રહ્યો છે. કદાચ બ્રહ્માંડ કે ખુદ તમારી અંદર કોઈ તમારી સાથે કંઈક કહેવા આવ્યું છે. તમે એકલા નથી, કોઈ અદૃશ્ય શક્તિ દરેક ક્ષણે તમારી સાથે છે. ત્રીજું કારણ, તમારા ઈષ્ટદેવનો પોકાર. દરેક આત્માના એક ઈષ્ટદેવ હોય છે, એક વિશેષ દેવી કે દેવતા જેનાથી આત્માનો ઊંડો સંબંધ હોય છે. કદાચ તમે તમારા જીવનની ભાગદોડમાં તમારા ઈષ્ટદેવને સમય આપવાનું ભૂલી ગયા છો, પરંતુ તમારી આત્મા નથી ભૂલી. જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો તો આ ફક્ત સંયોગ નથી હોતો. આ હોઈ શકે છે તમારા ઈષ્ટદેવ તમને યાદ અપાવી રહ્યા હોય કે હું અહીં જ છું, હું તારી પ્રતીક્ષા કરી રહ્યો છું, આવ મારી સાથે વાત કર, તારું મન મારી પર ખોલી દે. બ્રહ્મ મુહૂર્તનો આજ તે સમય હોય છે જ્યારે તમારી પ્રાર્થના કોઈ પણ અડચણ વગર સીધી તમારા ઈષ્ટ સુધી પહોંચે છે. દિવસમાં કરવામાં આવેલી 100 વાર પૂજાનું જે ફળ છે તે આ સમયની એક સાચી પોકારથી મળી શકે છે. પરમાત્મા આ દિવ્ય મૌનમાં તમારી સાથે સંવાદ કરવા માંગે છે, એટલા માટે તેઓ તમને દરરોજ રાત્રે આ વિશેષ સમય પર જગાડી રહ્યા છે. ચોથું કારણ, તમારું શરીર અને બ્રહ્માંડ અંદરોઅંદર જોડાયેલા છે. આપણું શરીર ફક્ત માંસ અને હાડકાથી નથી બનેલું. આ પંચ તત્વો એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી બનેલું છે. આયુર્વેદ બતાવે છે કે આ શરીરને 3 દોષ વાત, પિત્ત અને કફ સંતુલનમાં રાખે છે. રાતના 2 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો સમય વાત કાળ કહેવાય છે. વાતનું કામ ગતિ આપવાનું હોય છે અને શરીરમાંથી મળમૂત્રનું વિસર્જન પણ એ ગતિનો હિસ્સો છે. જ્યારે બ્રહ્માંડની ઉર્જા બ્રહ્મ મુહૂર્તમાં ચરમ પર હોય છે તો તે તમારા શરીરની ઉર્જાને પણ જગાડવા લાગે છે. આનાથી વાત સક્રિય થાય છે અને તમને પેશાબની તીવ્ર ઈચ્છા થાય છે. તમે અત્યાર સુધી જેને ફક્ત એક શરીરની જરૂરિયાત સમજતા આવ્યા હતા, અસલમાં તે છે તમારા શરીર અને બ્રહ્માંડની ઘડિયાળનો તાલમેલ. તમારું શરીર તમને જણાવી રહ્યું છે કે જે બ્રહ્માંડમાં થઈ રહ્યું છે તે જ મારી અંદર પણ ઘટી રહ્યું છે. આ શરીર અને બ્રહ્માંડ વચ્ચેનું ઊંડું જોડાણ છે જેને અનુભવવું એ સ્વયં સાથે મળવા જેવું છે. હવે સવાલ છે કે આ સંકેતને સમજીને શું કરવું જોઈએ. જ્યારે આગલી વખતે તમારી ઊંઘ 3 થી 5 વાગ્યાની વચ્ચે પેશાબ માટે ખુલે તો તેને પરેશાની કે અડચણ ન સમજો, તેને એક વરદાન સમજો, એક સૌભાગ્ય જે લાખોમાં કોઈ એકને મળે છે. શું કરવું? ઊંઘ ખુલતાની સાથે જ નારાજ ન થાઓ. મનોમન તે દિવ્ય શક્તિનો આભાર માનો જેણે તમને જગાડ્યા છે. શાંતિથી ઉઠો, બાથરૂમ જાઓ, પાછા ફરીને તરત પથારીમાં ન ઘૂસી જાઓ. આ જ સૌથી સામાન્ય અને સૌથી મોટી ભૂલ છે. તમારા હાથ, પગ અને ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી તમારી અંદરની ઊંઘ પણ ઉડશે અને તમે હળવું અને તાજું અનુભવશો. પછી બસ થોડી મિનિટ શાંતિથી બેસો. ચાહો તો મનોમન પ્રાર્થના કરો અથવા બસ તે મૌનને સાંભળો, કારણ કે ત્યાં સંદેશ છુપાયેલો છે જે તમને મોકલવામાં આવ્યો છે. યાદ રાખો, તમારી ઊંઘનો આ સમય પર ઉડવું
કોઈ સંજોગ નથી, પરંતુ તમને જાગૃત કરવાની કોશિશ છે. બ્રહ્માંડ, તમારા ઈષ્ટ, તમારા પૂર્વજો અને ખુદ તમારું શરીર બધા તમને કહી રહ્યા છે, હવે ઉઠો, હવે સમય આવી ગયો છે. બસ આરામથી બેસો અને પોતાની આંખો બંધ કરી લો. પોતાની પીઠ સીધી રાખો અને ધીરે ધીરે શ્વાસ લેવા અને છોડવા પર ધ્યાન આપો. અનુભવ કરો કે જે શ્વાસ તમે અંદરથી લઈ રહ્યા છો તે સામાન્ય હવા નથી, પરંતુ બ્રહ્મ મુહૂર્તની પવિત્ર ઉર્જા છે, જે તમારા આખા શરીરને સાફ કરી રહી છે. જ્યારે તમે શ્વાસ છોડો છો તો તમારી બધી ચિંતા અને બુરાઈ બહાર નીકળી રહી છે. થોડી મિનિટો સુધી આ શાંતિમાં બેસો. આ સમયે બ્રહ્માંડ તમારી સાથે વાત કરવા માંગે છે. બસ ધ્યાનથી સાંભળો. હોઈ શકે છે કે કોઈ સારો વિચાર તમારા મનમાં આવે અથવા કોઈ જવાબ મળે જેની તમે લાંબા સમયથી શોધ કરી રહ્યા હતા. જો ચાહો તો તમારા મનગમતા દેવતાનું ધ્યાન કરી શકો છો અથવા ધીમા અવાજમાં ઓમનો જાપ પણ કરી શકો છો. ઓમનો અવાજ જ બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાય છે અને તમારી વિચારસરણીને સાફ કરે છે. તમે તમારા પૂર્વજોને પણ યાદ કરી શકો છો અને મનોમન તેમની સાથે પ્રાર્થના કરો, હે મારા પૂર્વજો, હું તમને પ્રણામ કરું છું. કૃપા કરીને અમારા પર તમારી કૃપા બનાવી રાખો. અને જો મેં કોઈ ભૂલ કરી હોય તો મને માફ કરી દો. શરૂઆતમાં તમારું મન ભટકી શકે છે અથવા ઊંઘ આવી શકે છે, પરંતુ હાર ન માનો. બસ 5 થી 10 મિનિટ દરરોજ આ અભ્યાસ કરો અને તમે જોશો કે તમારા જીવનમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તન આવવાનું શરૂ થઈ જાય છે. તમારી અંદર એક નવી શક્તિ અને શાંતિનો સંચાર થશે. તમે બ્રહ્માંડના તે દિવ્ય આશીર્વાદને અનુભવી શકશો જે ફક્ત તમારા માટે જ છે. આ જાગૃતિ જ તમારા જીવનનું અસલી ધ્યેય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.